નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। આપણા જીવન સાથે વણાયેલું એક અભિન્ન ભાગ બની ગયું છે વાહન। અને ખાસ કરીને અત્યારના એવો કોઈ પરિવાર ભાગ્યે જ જોવા મળશે કે જેમની પાસે નાનું મોટું કોઈ પણ પ્રકારનું વાહન ના હોય। જી હા મિત્રો, અત્યારના વાહન જ્યારે જીવનનું અભિન્ન અંગ બની ગયું છે ત્યારે ખાસ વાહન ખરીદતી સમયે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે। ખાસ તો વાહન જેના થકી ચાલે છે તેવા ટાયરની પસંદગી કઈ રીતે કરવી તે પણ એક વિશેષ ભાગ છે। ત્યારે ખાસ આજે આપણે ટાયરને લઈને એક વિશેષ અહેવાલ રજૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે ચલો જોઈએ ટાયર પરનો આ વિશેષ અહેવાલ। આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો હોય, બ્રેક ન લાગવાને કારણે અકસ્માત થયો હોય। આવા અકસ્માતમાં વધતા ઓછા પ્રમાણમાં ટાયર જવાબદાર હોય છે। આપણી માનસિકતા એવી હોય છે કે જ્યાં સુધી ટાયરની નકશી ઘસાઈ ન જાય ત્યાં સુધી ટાયર વાપરતા હોઈએ છીએ અને ટાયર બદલતા નથી। નબળા ટાયરો અકસ્માત સર્જે છે। મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે ટાયરોનું આયુષ્ય કેટલું, કેવી રીતે વાપરવા અને કેટલો સમય સુધી એકને એક ટાયર વાપરતા રહેવું જોઈએ। ત્યારે આ બધા સવાલોના જવાબ માટે જોઈએ આ વિશેષ અહેવાલ। અજીત વાંક, રાજકોટ વ્હીલ હાઉસ એન્ડ બેટરી। સુરક્ષા અને ટાયરને તો બહુ જાજો સંબંધ। સારી કંપની ને સારા ટાયર હોય તો એકદમ સુરક્ષિત ગાડી, અને બધાય વિચારે કે ભાઈ ઓલું સસ્તું ટાયર પડે છે, 200 રૂપિયા સસ્તું છે, આ નાખો। અને જિંદગી સામે 200 રૂપિયાનું ન જોવાનું હોય, પહેલાં જિંદગી જોવાની। એટલે સારી કંપની સારા ટાયર નાખો એનો મોટો બેનિફિટ છે। અત્યારે ટાયર કંપનીમાં 10-12 કંપની છે। બ્રિસ્ટોન, મિશલિન, એપોલો, સિયાટ, કોન્ટિનેટર છે, ગુડિયર છે, એમઆરએફ છે, ટીવીએસ છે, એમ ઘણી જાતની કંપનીઓ છે અત્યારે ટાયરમાં। તો રેડિયલમાં એક રેડિયલ આવે ને એક સાદા આવે, પણ હવે સાદા ટાયરનું મહત્ત્વ ઘટી ગયું। અત્યારે ટોટલી રેડિયલ, અત્યારે ટ્યુબલેસ અને ટ્યુબ, એમાંય ટ્યુબલેસ ટાયર જ આવી ગયા છે। ટ્યુબવાળા ટાયર તો એકદમ ઘટી ગયા છે। રેડિયલ ટાયરની ખાસિયત એ છે કે રેડિયલ ટાયર એક રોડને એક ગ્રીપ પકડીને ચાલે છે। તમારું બેલેન્સિંગથી માંડીને ગાડીને કંટ્રોલ કરવામાં રેડિયલ ટાયર બહુ અતિ ઉત્તમ છે, બ્રેકથી માંડી બધી રીતે। ટ્યુબલેસ ટાયરમાં એવું છે કે ટ્યુબલેસ ટાયર એટલે કે એમાં ટ્યુબ ન આવે, અને તમારે ગાડીમાં જો પંચર પડે ને તો એકદમ હવા નથી નીકળી જતી, તમારી ગાડી કંટ્રોલ કરવામાં તમને બહુ સેફટી આવે। ટ્યુબવાળા ટાયરમાં શું છે કે પંચર પડ્યા પછી હવા નીકળી જાય છે અને કંટ્રોલ ગાડી થતી નથી, ને એમાં ટ્યુબનું વેરિએન્ટેજ જાજુ આવે છે। તમારું ટાયર સીધું ડેમેજ કરી દે અને ટ્યુબ તો સાવ ડેમેજ થઈ જાય। ટ્યુબલેસ ટાયરમાં શું છે કે તમારે ક્યાંય પણ હવા ભરીને 10-15 કિલોમીટર 20 કિલોમીટર નીકળવું હોય તો તમે આરામથી ચાલી શકો છો। ટ્યુબલેસમાં એ મોટો બેનિફિટ છે। હવા નામનું દબાણ અસર એટલું કરે છે કે હવા છે ને ટાયરમાં જેટલી બને એટલી કંટ્રોલમાં જ ભરવી પડે છે, કે 35થી 40ની વચ્ચે ભરવી પડે। જેમ ટાયર રનિંગ કરે એમ હવા અંદર દબાણ થાય છે, એના હિસાબે બ્લાસ્ટ વધુ થાય છે। જેમ ઝાઝી હવા ભરો એમ બ્લાસ્ટ થવાની વધારે શક્યતા રહે છે। હવાનું માપદંડ, હવા ભરો ત્યારે એનો કાંટો જ આવે છે, એનેથી જ હવાનું માપદંડ કંટ્રોલમાં થાય છે, કે તમારે 2-3 દિવસે અઠવાડિયે એકવાર હવા ચેક કરી લેવી પડે। તમારી હવા છે ને 35 ભરીએ ને તો ઓટોમેટિક એમાં હવા વધી જ જાય, ઘટે નહીં, વધવાની ઝાઝી શક્યતા રહે છે। અત્યારે જોવા બેસી તો ઝાઝો તફાવત નથી। આપણે ઇન્ડિયન કંપનીમાં ને દેશી ટાયર, ઇન્ડિયન ને વિદેશી કંપનીમાં ઝાઝો તફાવત નથી, કેમ કે અત્યારે ટાયર માટે ઇન્ડિયન કંપની બહુ સારા ટાયર બનાવવા માંડી છે। એમાંથી એ લોકો અનકન્ડિશનલ વોરંટીથી માંડીને ટોટલી સેફ્ટી વાઇઝથી માંડીને એ 4-5 પેટર્ન આપે છે। સેફ્ટી વાઇઝ ડ્રાઇવિંગ માટેની સારી એક એવી પેટર્ન આપે છે, રોડ ગ્રીપ માટેની, માઇલેજની ગ્રીપવાળા ટાયર બહાર પાડ્યા છે। એમ આપણી કંપની અત્યારે ઇન્ડિયન કંપની બહુ સારા ટાયર આપે છે। ભારતીય બજારમાં એક અત્યારે વધારે પડતા બહારની કંપનીના જ વધારે ટાયર છે, કે બ્રિસ્ટોન છે, મિશલિન છે, કોન્ટિનેટર, આ ટાયરનું વધારે પ્રમાણ છે। આપણા ભાવની દૃષ્ટિએ જોવા બેસી તો વિદેશી ટાયર કોસ્ટલી પડે છે, કે વધીને મિનિમમ 4500 રૂપિયાનું ટાયર આવતું હોય આપણી કંપનીનું, અહીંનું ઇન્ડિયનનું, તો વિદેશી કંપનીનું એ ટાયર કમસે કમ 5000નું તો આવશે જ, 500-600 રૂપિયાનો તો ફેર પડશે। કોઈપણ ટાયરની ખરીદી પૂર્વે તેના વિશે જાણવું જોઈએ, તેની ગુણવત્તા, તેમાં વપરાયેલા રબરની ગુણવત્તા, નકશીની પણ ચકાસણી કરવી જોઈએ। ટાયર કઈ કંપનીના છે તેની પણ માહિતી મેળવવી એટલી જ જરૂરી છે। ટાયરની ગુણવત્તાની સાથે સાથે ટાયરમાં કેટલી હવા ભરવી જોઈએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। બિપિનભાઈ શુક્લ, આર કાંતેન કંપની। ટાયરમાં કુલ 2 પ્રકાર આવે, એક રેડિયલ ટાયર આવે અને એક ક્રોસ પ્લાય ટાયર આવે।
રેડિયલ ટાયરમાં બી બે ટાઈપના ટાયર આવે, એક ટ્યુબલેસ આવે, એક ટ્યુબવાળા આવે. અત્યારે 80% ટાયરનું ફોકસિંગ બધું ટ્યુબલેસ ઉપર છે અને અત્યારે ટ્યુબલેસ ટાયર 80% આવે છે. ટ્યુબવાળા ટાયર હવે બહુ રેર 10-20%માં જ આવે છે. હવે લગભગ ધીરે ધીરે ટ્યુબલેસ ટાયરનું જ ચલણ થઈ ગયું છે. ટ્યુબલેસ ટાયર અને ટ્યુબવાળા ટાયરમાં મેજોરિટી એક મેઇન તફાવત એ છે ટ્યુબલેસ ટાયરમાં કે ટ્યુબલેસ ટાયરમાં નાનું મોટું કોઈ પણ પંચર પડે તો આપણે આપણા ડેસ્ટિનેશને, કારણ કે હવા ધીમે ધીમે નીકળે છે એટલે આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી જઈ શકીએ. જ્યારે ટ્યુબવાળામાં પંચર પડે એટલે ત્યાં ટાયર બેસી જાય અને આપણે ટ્યુબમાં પંચર કરાવવું પડે. જ્યારે ટ્યુબલેસ ટાયરમાં પંચર કરાવવું, તરત ને તરત પંચર કરાવવું જરૂરી નથી. થોડી ઘણી હવા ભરીએ અને પહોંચી જઈ શકાય છે. મોટો ફાયદો એ છે કે આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી જાય. ચોક્કસ ટ્યુબલેસ ટાયરમાં ફાયદાની સામે ગેરફાયદો મેજોરિટી એક એ હોય છે કે નાનું પંચર હોય તો આપણે ખ્યાલ પડતો નથી, એટલે ગાડીમાં આપણે 2-3 દી હવાઓથી ધીમે ધીમે થતી રહી, આપણને આઈડિયા ન હોય કે પંચર છે, એટલે આપણે દર 3-4 દી એમ લાગે કે હવા ક્યાંથી જાય છે, એક આપણો મોટો પ્રોબ્લેમ રહે. 3-4 દિવસ થાય હવા લીકેજ, કારણ કે ધીમે ધીમે હવા લીકેજ થતી હોય અને એનું પંચર હોય તો આપણને આઈડિયા ન આવે. એટલે એક મોટો ગેરફાયદો એ છે કે આપણે એક્ઝેક્ટ ખબર નથી પડતી પંચર પડ્યું છે, જેના હિસાબે આપણે. અને બીજું, ટ્યુબલેસ ટાયરનો એક ગેરફાયદો બી છે, જે ગેરફાયદો ગણીએ કે ફાયદો ગણીએ. ફાયદો એ છે કે જો ટ્યુબલેસ ટાયરમાં આપણે ઘરે પંચર કરીએ તો બહુ ઇઝી છે અને આસાનીથી થઈ શકે એવું છે. અને એના માટે ટ્યુબલેસની શોધ થઈ છે કે જે આપણે પંચર કરી શકીએ એટલા માટે. ટ્યુબલેસની ટેકનોલોજી આવી જ એટલા માટે કે જ્યાં માણસ પોતે જ કરી શકે, કોઈની ઉપર ડિપેન્ડ ન રહેવું. પણ ઘણીવાર શું હોય કે કોઈ પણ કારીગરો જે રેગ્યુલર એને ટ્યુબલેસ ટાયરનું પંચરનું આવડતું ના હોય તો એ લોકો પંચર કર્યા પછી બી પંચર જ્યાં કર્યું છે ત્યાં લીકેજ રહેવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. જેથી કરીને આપણે ટ્યુબલેસ ટાયરમાં એક મોટો માઇનસ પોઈન્ટ છે. પંચર બરોબર ન કરતા આવડતું હોય તો ત્યાં લીકેજ રહે અને ટ્યુબલેસ ટાયરમાં આપણે હેરાન થવાના ચાન્સ વધી જાય. બાકી ટ્યુબલેસ ટાયર અત્યારે ટેકનોલોજી ટ્યુબલેસની જ છે, ભવિષ્ય એનું જ છે અને ટ્યુબલેસનું જ માં જ રહેવાનું જ, ખોલું ધ્યાન રાખવું પડે. આપણે જાતે બી કરી શકીએ પંચર, એ વેરી ઇઝી છે. ઓવરઓલ જનરલી આપણે જો કાઉન્ટ કરીએ તો બધા જ માં છે ને પાછળના ટાયરનું આયુષ્ય કમ્પેરેટિવલી આગળ કરતાં ઓછું હોય, સીધી વાત છે. સ્કૂટરમાં સમજો કે અત્યારે આપણે પ્લાન કરીએ તો સ્કૂટરનું પાછલું ટાયર લગભગ 35,000 કિલોમીટર જેવું ચાલે, 30 થી 35, અને સારી રોડ કન્ડિશન 40 ચાલે મેક્સિમમ. જ્યારે આગળનું ટાયર મોર એન્ડ ડબલ, મતલબ 60, 65, 70,000 કિલોમીટર સુધી આ એવરેજ આપે છે. એવરેજ એટલે આપણે એમ કાઉન્ટ કરીએ કે પાછલા 2 ટાયર બદલીએ ત્યારે આગલો એક બદલવાનો વારો આવે. સેમ એવી રીતે કાર રેડિયલમાં બી આપણે પ્લાન કરીએ તો કારમાં બી ચારેય ટાયરનો વિયર એક સરખો હોતો નથી, અલગ અલગ હોય છે. અને જો આપણે કોઈ પણ જાતનું કાંઈ કર્યા વિના જો ચલાવીએ તો પાછલા ટાયર ની કમ્પેરિઝનમાં આગલા ટાયર અને પાછલા ટાયરમાં 2 ટાયર ઘસાઈ જાય, 2 બદલાવવા પડે. પણ જો આપણે એનું રોટેશન પદ્ધતિથી રોટેશન કરતા રહીએ તો ટાયર પૂરેપૂરી લાઈફ આપે અને આપણે વ્યવસ્થિત 4 ટાયર બદલાવવાનો સમય સરખો આવે. કાર રેડિયલમાં 60,000 જેવી એવરેજ એની લિમિટ ગણાય. કંપનીવાળા બધા જો આઈડિયલ કન્ડિશન હોય તો વધારે આપે, પણ આપણે એવરેજ 60,000 કિલોમીટર કાર રેડિયલમાં કાઉન્ટ કરી શકીએ. અને ટ્રક રેડિયલ છે તો ટ્રક રેડિયલમાં એ લોકો અત્યારે સારું મેન્ટેન કરે, વ્યવસ્થિત કરે તો 80 થી 1 લાખ કિલોમીટર સુધીની એવરેજ ટ્રક રેડિયલ આપે છે માઇલેજ. ટ્રક રેડિયલમાં અત્યારે આપણે ધીમે ધીમે રેડિયલાઇઝેશન પર આવ્યા છીએ. અત્યારે આપણું શરૂઆતમાં પહેલાં 80-20નો રેશિયો હતો. 80% ક્રોસપ્લાય ટાયર મતલબ નાયલોન ટાયર વાપરતા હતા અને રેડિયલ બહુ ઓછા વપરાતા હતા. પણ હવે ધીમે ધીમે રેશિયો અત્યારે 60-40, 50-50 લગભગ પહોંચી ગયો છે અને ટ્રક રેડિયલ બી સારું ચાલે છે અત્યારે. ઘણો સંબંધ છે સાહેબ, કારણ કે ટાયરની સુરક્ષા તો બહુ મહત્ત્વની છે. અને મેજોરિટી પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જ્યારે ટાયરનો વિયર કમ્પ્લીટ થઈ ગયો હોય, મતલબ કે ટાયરમાં બીજી બધી જગ્યાએ ટાયરમાં બી આપેલું હોય છે કે જ્યારે ટાયર બદલાવવાનો હોય ત્યારે એક નાનકડી માર્કિંગ કરેલું હોય છે કે જે નકશી ઘસાઈ જાય એ પહેલાં એ માર્કિંગ આવે. અને ત્યારે જો આપણે ટાયર બદલીએ તો ટાયર એનું રીઝન એક છે કે ટાયરની ગ્રીપિંગ પછી વહી જાય. મતલબ કે તમે બ્રેક મારો અને ટાયરથી ચોંટી જવું જોઈએ, એ જો સાવ તમે એ માર્કિંગથી નીચે વાપરો, મતલબ કે નીચે સુધી ખેંચી લ્યો તો પછી ટાયર સ્લીપ મારે, બ્રેકમાં ચોંટે નહીં અને આપણી એક્સિડન્ટ થવાના ચાન્સ પૂરેપૂરા રહીએ. પણ આપણી બધાની મેન્ટાલિટી, કારણ કે હવે આપણે ઇન્ડિયનમાંથી આવીએ છીએ, આપણે ફાઇનાન્સમાં બી અત્યારે થોડું ઘણું પ્લાનિંગ કરીએ છીએ, એટલે આપણી મેન્ટાલિટી એવી છે કે 100% થઈ જાય પછી જ આપણે પ્લાનિંગ કરીએ છીએ ટાયર બદલાવવાનું.
જે એક જરૂરી નથી, થોડું 5-10% એ જ્યારે નકશી હોય ત્યારે બદલીએ તો સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જરૂરી છે. હજી આપણે ગવર્મેન્ટમાં એવા કોઈ કાયદા નથી એવા, પણ ભવિષ્યમાં આવશે કે ત્યારે તમને જો તમારી નકશી કરતાં વધારે તમે યુઝ કરશો તો તમને પેનલ્ટીનો દંડ લાગશે. જે ફોરેનમાં છે, આપણે હજી નથી, પણ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી છે. જરૂરી હતું કારણ કે શું છે કે અત્યારે મોટો પ્રોબ્લેમ એ હતો કે ચાઇના ત્યાં અત્યારના પોતાની વર્કફોર્સ છે, એની પાસે અત્યારના ઓલરેડી ત્યાં ગવર્મેન્ટની પોલિસી બી એવી છે કે જે લોકો સામ્યવાદ છે, એટલે ગમે ત્યારે ગમે ડિસિઝન લઈ શકીએ. ત્યારે આપણે લોકશાહીમાં જીવીએ છીએ, આપણે ડિસિઝન લેવામાં બહુ ટાઈમ લાગે. કોઈ પણ ડિસિઝન લેવો હોય તો ચાઇનાનું એ લોકોનું ફોકસ જ એ છે કે આખી દુનિયાનું જોબ વર્ક કામ કરવું, એટલે અને માર્કેટમાં બધે ડમ્પિંગ કરો, કોઈ પણ દુનિયામાં માલ હોય. તો આપણીમાં બી અત્યારે થતું. અને બીજું કે આપણી એક મેન્ટાલિટી બી એવી હતી કે ચાઇનીઝ ટાયર એટલે સસ્તું ટાયર. આપણે પહેલેથી જ એ રીતે પ્લાનિંગ કરીને આપણે ઇમ્પોર્ટરે બી એ રીતે ટાયર ઇમ્પોર્ટ કર્યા, એમાં બી સારી ક્વોલિટીના ટાયર આવતા. પણ ઇમ્પોર્ટ એટલા નહોતા કરતા કારણ કે ઇન્ડિયનમાં આજે કસ્ટમર આવે ને કંપનીનું સિયાટનું ટાયર લેવા આવ્યું હોય ને કોઈ એમ કે ભાઈ એની એ જ લેવલનું એક ચાઇનાનું ટાયર છે, એનાથી સારું છે, તો બટ નેચર છે કે સિયાટ કે એમઆરએફની કમ્પેરિઝનમાં એ જ ભાવે પડવાનું. પણ કોઈ કસ્ટમર પ્લાન નથી કરવાનું કે મગજમાં ચાઇના એટલે સસ્તું. તો પછી ઇમ્પોર્ટરે પ્લાનિંગ એમ જ કર્યું કે સસ્તું જ ઇમ્પોર્ટ કરવું, જેથી કરીને કાલ સવારે પ્રાઇસ બાર્ગેનિંગ જ થાય, બીજું કાંઈ ન થાય. એટલે ચાઇનીઝમાં શરૂઆતમાં થોડીક ઇમ્પોર્ટરે કોશિશ કરેલી કે સારી ક્વોલિટીના ટાયર આવે, પણ આફ્ટર ઓલ ચાલ્યું નહીં. અને પછી ટોટલ ચાઇનીઝનું ફોકસ બધું આપણે એ સબસ્ટાન્ડર્ડ ક્વોલિટી અને સસ્તામાં સસ્તી ચાઇનીઝ, એટલે ચાઇના એટલે સસ્તું. એટલે હવે જો સસ્તું છે તો એની સામે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખે તો આપણી જે કંપનીઓના ટાયર છે એનું માર્કેટમાં સેલ મેન્ટેન રહે. અને ચાઇનીઝની આ જે ઇમ્પોર્ટ છે એ પોલિસી થોડીક જરૂરી હતી, પણ જાગ્યા ત્યાંથી સવાર. હવે સરકારે જે ડિક્લેર કર્યું છે અત્યારે 5 વર્ષ માટે એ લોકોએ પ્લાનિંગ કર્યું છે, પણ ઇઝ અ ગુડ. 5 વર્ષમાં આપણી કંપની બી સર્વાઈવલ થઈ જાય અને ઇઝ ગુડ કે જરૂરી જ હતું સ્ટેપ લેવાનું અને રાઈટ ટાઈમ છે. અત્યારના સમયમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. માનવ જીવનની કલ્પના વાહન વિના કરી જ ન શકાય તેવી પરિસ્થિતિ થવા પામી છે. સાયકલ હોય કે કોમર્શિયલ વાહન હોય કે પછી મસ્ત મોટું વિમાન હોય, વાહન જીવનનું અનિવાર્ય અંગ બની જવા પામ્યું છે. એક કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ મળી જ જાય છે. તેવી રીતે લોકો પોતાની જરૂરિયાત મુજબ અને તાકાત મુજબ વાહનો ખરીદી કરતા હોય છે. વાહન ખરીદી કરતાથી જ પતી નથી જતું, તેની યોગ્ય જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે. વાહનનું સૌથી મહત્ત્વનો કોઈ ભાગ હોય તો એના ટાયર છે. જો વાહનના ટાયર બગડે તો વાહન આગળ જ ન વધી શકે. વાહનમાં સૌથી મહત્ત્વનો કોઈ ભાગ હોય તો એ ટાયર છે. ત્યારે આપણે જાણીએ કે કેવા વાહનોમાં કેવા પ્રકારના ટાયરો વાપરવા જોઈએ, ટાયરમાં પણ કઈ કંપનીના અને કેવી ક્વોલિટીના ટાયર નાખવા જોઈએ. મારું નામ રાજેશ છે અને હું અહીંયા રાજકોટમાં કેકેવી ચોકમાં સહજાનંદ ટાયર્સ બ્રિસ્ટોન સિલેક્ટ શોપી ધરાવું છું. ટાયરમાં નાયલોન ટાયર આવે છે, પછી કાર રેડિયલ ટાયર આવે છે. બેઝિકલી અમારો બિઝનેસ જે અમે કરીએ છીએ કાર રેડિયલ ટાયરનો બિઝનેસ કરીએ છીએ, જેમાં કાર રેડિયલમાં ટ્યુબવાળા ટાયર બી આવે છે અને ટ્યુબલેસ ટાયર બી આવે છે. ટ્યુબલેસ ટાયરમાં જનરલી આપ જેટલા કિલોમીટર કોઈ બી ખીલી અથવા તો કોઈ બી પંચર પડે છે ત્યારે સડનલી હવા જતી નથી અને સેફ્ટી પર્પઝ તમે એ ટાયર ચલાવી શકો છો 100-150 કિલોમીટર, અથવા તો જેવું બી પંચર થોડી હવા નોર્મલ જતી હોય તો 1-2 દિવસ બી ચાલી જાય છે. જ્યારે ટ્યુબવાળા ટાયરમાં તમારે સડનલી હવા નીકળી જાય, એક્સિડન્ટલી ટાયર ડેમેજ થઈ જાય છે, તમારો રોડ અકસ્માત બી થઈ શકે છે. એટલે ટ્યુબવાળા ટાયર કરતાં બેટર ટ્યુબલેસ ટાયર જ અત્યારે કંપની બી રિકમેન્ડ જ કરે છે અને જ્યાદાતર ટ્યુબલેસ ટાયર જ માર્કેટમાં ચાલે છે. જનરલી લોડિંગ ટાયર જે હોય છે, હેવી વ્હીકલ બસ છે, ટ્રક છે, એની લાઈફ સારી હોય છે. જ્યારે ટુ વ્હીલરના ટાયરની લાઈફની આપણે વાત કરીએ તો 20,000 થી 25,000 અથવા 40,000 કિલોમીટર સુધી ચાલતા હોય છે. અને કાર રેડિયલમાં ટાયરની લાઈફ વધારે હોય છે, જેમ કે 60,000 છે, 80,000, લાખ કિલોમીટર સુધી પણ કાર રેડિયલ ટાયર ચાલે છે. ટાયર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે કારમાં આપણી જે કંઈ બી જે ટાયરની લાઈફ હોય છે એના ઉપર આપણી સેફ્ટી કંટ્રોલ બ્રેકિંગ હોય છે. જેથી કરીને આપણે હાઈ સ્પીડમાં કાર ચલાવતા હોય તો જે આપણા ટાયર
બહુ એજેડ જૂના ન હોય અને એની તકેદારી ટાયરની લાઈફની અલાઇનમેન્ટ બેલેન્સિંગ કરતા રહીએ તો ગુડ લાઈફ મળે છે. ટાયરમાં પહેલાં તો કેટેગરી 2 હોય છે, એક રેડિયલ અને નાયલોન. એની બાદ એમાં તમારે 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, કોમર્શિયલ છે, એગ્રીકલ્ચર છે, OTR છે, માઇનિંગ છે, આ બધા અલગ અલગ પ્રકાર થાય છે ટાયર. હવે ટ્યુબ ટાઈપ ટાયર આઉટ થઈ ગયા છે ટેકનોલોજીમાં. તમે જોયું તો હવે બધામાં ટ્યુબલેસ, તમે સાયકલથી માંડી અને અત્યારે કારમાં બધામાં ટ્યુબલેસ. હવે તો ખટારામાં બસમાં પણ ટ્યુબલેસ આવવા માંડ્યા. ખાલી એક એગ્રીકલ્ચરમાં આપણે ટ્યુબલેસ ચાલુ નથી થયા, બાકી લગભગ બધામાં ટ્યુબલેસનું થઈ ગયું છે. હવા આપણે તમે જેટલું માણસ ખાય અને એને કેટલું જરૂરિયાત છે હવાની પણ એ જ રીતે હોય છે. હરેકના સ્પેસિફિકેશન અલગ અલગ હોય છે. સ્કૂટરમાં હોય તો 30થી આપણે 35થી 40 હવા જ હોય છે, જ્યારે કારમાં તમારે હોય તો કારમાં તમારે 28થી 32 જ હવા હોય છે. ટ્રક કે બસ હોય તો એમાં 110થી 120 સુધી હોય છે. એ રીતે અલગ અલગ હોય છે. ટાયરનું આયુષ્ય આપણે મોટરસાઇકલની વાત કરીએ, સ્કૂટર મોટરસાઇકલ, તો એ તમારે 15થી 18,000 હોય છે. કારનું હોય છે તો 40થી 50,000 કિલોમીટર હોય છે. જ્યારે આપણે ટ્રક કે બસની વાત કરી તો એ આપણે 70થી 1 લાખ કિલોમીટર હોય છે. ટાયર અને સુરક્ષાને બહુ સારો સંબંધ છે. બધું સાથે સાથે જ ચાલે છે. આપણા પગ મજબૂત ન હોય તો આપણે દોડી ન શકીએ. જેમ આપણી ગાડીમાં ટાયર સારા ન હોય તો આપણી સેફટી નથી રહેતી. અત્યાર સુધી આપણે અહીંયા જે ઇમ્પોર્ટ થયેલા ટાયર આવતા હતા એ બધા આપણે A, B, C કેટેગરી ગઈ તો આપણે A કેટેગરીના ટાયર કોઈ આવ્યા જ નથી. આપણે B ને C જ આવ્યા છે. માણસને ચાઇના એટલે સસ્તું જોતું હતું, પણ અત્યારે એ પણ મોદીજીએ અત્યારે બંધ કરી દીધું છે. એટલે અત્યારે કોઈ ઇમ્પોર્ટેડ ટાયર લાસ્ટ માર્ચથી અત્યાર સુધી કોઈ પણ ટાયર ઇમ્પોર્ટ થયા નથી ને હજી હાલ સુધી કાંઈ થવાની શક્યતા દેખાતી નથી નિયર ફ્યુચર. હા, એ બધી જેમ કે આપણે અલ્ટ્રા પ્રીમિયમ કાર કયો કે લક્ઝરી કાર કયો તો એના ઇન્ડિયામાં ટાયર બહુ બનતા જ નથી. અમુક ઓડ સાઇઝ હોય કે જે કંપનીને પ્રોડક્શન કરવું પોસાતું ન હોય કે ટેકનોલોજી ન હોય, એ બધા ઇમ્પોર્ટ થઈને આવતા. પણ એ પણ અત્યારે તો સરકારે બધું ટાયર ઇમ્પોર્ટ નામે જ બંધ કરી દીધું છે. એમાં થાય છે શું, બધા જો ચોરી કરવાવાળા ચોરી કરે જ છે. આ સસ્તું ટાયર ચાઇનાનું શું કામ પડે છે કે એના કોઈ બિલ કે એવું કાંઈ આવતું નથી, કોઈ ગેરંટી વોરંટી આવતી, કોઈ ઓવરહેડ કોસ્ટ નથી, લીધું ને વાત ખતમ થઈ જાય છે. જ્યારે ઇન્ડિયન મેન્યુફેક્ચરવાળા 3થી 5 વર્ષ સુધીની ગેરંટી હોય તો ત્યાં સુધી એ લોકો જોડાય છે. એના ઓવરહેડ કોસ્ટ, એનો સ્ટાફ, સર્વિસ એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ઓફિસ સ્ટાફ, એ બધાના ખર્ચા લાગે છે એટલે આપણું ટાયર વધારે મોંઘું છે. પ્લસ આપણે આમાં ટાયરમાં કોઈ પણ જાતનો ટેક્સ ચોરી કે એવું કાંઈ થતું નથી. એટલે ડાયરેક્ટ બિલ આવે છે એટલે 28% એ પણ કસ્ટમરને બર્ડન લાગે છે. મિત્રો, ટાયરના પ્રકારો અને અલગ અલગ ટાયરની અલગ અલગ ખાસિયત વિશેની માહિતીઓ આપણે મેળવી. ત્યારે આવા જ નવા વિષય સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.